મારું નામ ચિંજાળા હર્ષિલ જયરામભાઈ. મારા પપ્પાને એગ્રો બિઝનેસ છે અને એગ્રીકલ્ચરમાં છે. 11th-12th મેં ભાવનગરની નામાંકિત સ્કૂલ એવી મોટી સ્કૂલમાં કર્યું હતું. 11th-12thમાં જે નીટ લેવાની એમાં 250 માર્ક હતા ને હાલ મેં સમત્વમાં રીનેટ કર્યું છે અને 720માંથી 600 માર્ક મેં મેળવ્યા છે. પહેલાં તો મારે રીનેટ કરવાનો વિચાર 11th-12th પૂરું થયું એટલે 250 માર્ક હતા એટલે રીનેટ કરવાનું હતું ને ફાઇનલ હતું કે એડમિશન તો સારી કોલેજ એવી MBBSમાં લેવું. 11th-12th મેં પૂરું કર્યું, સારી રીતે ન થયું. પછી ડાયરેક્ટ એકી સ્કૂલની મેં વિઝિટ નથી લીધી, કાંઈ જાણ્યું નથી. એક જ ચેતન સર છે સમત્વમાં અને ફેકલ્ટી અહીંની સારી હતી, તો પહેલેથી નક્કી જ હતું રીનેટ કરવું તો સમત્વમાં જ કરવું. રીનેટમાં એડમિશન લીધું તો પહેલાં તો એવા પ્રશ્નો ઘણા હતા કે કેમ થાય, એમ થઈ જાય કે આપણથી, પણ અહીંની ફેકલ્ટીઝ અને અહીંનો સ્ટાફનું એટલો બધો સારો સ્વભાવ ને આપણી સાથે ઘરની જેમ રહી. એટલે રીનેટની શરૂઆત થઈ તો શરૂઆતમાં તો એમ લાગ્યું કે નહીં થઈ જાય. પછી ધીમે ધીમે કરતું અઘરું લેવલ શરૂ થયું ને એમાં બધી ફેકલ્ટીઝે મારો સારી રીતે સાથ આપ્યો ને હું આ 600 માર્કે પહોંચી શક્યો. ને અહીંયા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેય ફેકલ્ટીઝ ટોપ લેવલની છે. ફિઝિક્સની વાત કરું તો અહીંયા ફિઝિક્સમાં ચેતન સર ને પૂર્વેશ સર. ફિઝિક્સમાં સૌથી વધારે ડાઉટ ને એવું રહેતું તો ફિઝિક્સમાં જ રહેતું. તો પૂર્વેશ સર રજા પડી જતી તો પણ મારી સાથે મતલબ ડાઉટ ને એવું બધું સોલ્વ થઈ જતું મારે ડે ટુ ડે. ચેતન સરની સાથે દર વીકમાં એક વખત મળવા જવાનું, દર વીકમાં કાંઈ કારણ વગરનું મળવા જવાનું. તો પણ આગલી ટેસ્ટમાં કઈ રીતનું કરવાનું છે એ પૂછવા જવાનું, પણ જવાનું એક વીકમાં. ચેતન સર અને પૂર્વેશ સરનો બહુ સારો સપોર્ટ હતો. પછી વાત કરીએ કેમેસ્ટ્રીમાં 3 ફેકલ્ટી છે, નિશિત સર, યુપી સર અને અભય સર. અભય સર ઓર્ગેનિક લે. અભય સર મતલબમાં ફેકલ્ટીઝ તો એ બહારની છે મતલબમાં, તો પણ મતલબ ભાષા એની એવી છે સમજાઈ જાય, વાંધો ન આવે. થોડુંક હિન્દીમાં હોય પણ વાંધો ન આવે, બહુ મસ્ત, તરત મતલબમાં બધું સમજાઈ જાય. નિશિત સરની વાત કરું તો એ ઇનઓર્ગેનિક લે. ઇનઓર્ગેનિક એટલે મતલબમાં એ કહેવાય ને કે બોલીને બધું સમજાઈ જાય, એ બોલે ત્યાં જ તે. ને યુપી સર તો બહુ મસ્ત રેડી બધું. ફિઝિકલ કેમેસ્ટ્રી તો સૌથી વધારે મને ગમતું હોય ને તો ફિઝિકલ કેમેસ્ટ્રી બહુ ગમતું. મતલબ બધું એ કહેતા એ યાદ રહી જતું ને સૌથી વધારે મેં પ્રોબ્લેમ ફિઝિકલ કેમેસ્ટ્રીને સોલ્વ કર્યા છે ને સૌથી વધારે મેં સ્કોર કેમેસ્ટ્રીમાં જ કર્યો છે. બાયોલોજીની વાત કરું તો હર્ષ સર એટલે થોડુંક સ્પીડમાં ચાલે પણ બહુ વાંધો ક્યારેય ના આવે. જ્યારે ડાઉટનું મન થાય ત્યારે વયું જવાનું, ના જ ન પાડે ક્યારેય. ને સાંજે તમે 12 વાગે કહો તો 12 વાગે આવી જાય ડાઉટમાં, એવું હતું લાસ્ટના 2 મહિનામાં. તો લાસ્ટના 2 મહિનામાં એકેય ફેકલ્ટીએ રાતના 2 વાગે ના નથી પાડી કે નહીં આજે ડાઉટનું નહીં થાય. 2 વાગે કોલ કરીએ તોય 2 વાગે હાજર થઈ જાય. ને ગમે એ તમે કહો કે મારે એક્સ્ટ્રા પેપર જોઈએ છે તોય ક્યારેય ના નથી પાડી. ને જો જરૂર ન હોય તો એક્સ્ટ્રા પેપરની જગ્યાએ એ ડાઉટ સોલ્વ કરાવી દેતા અમને કે એક્સ્ટ્રા પેપરની જરૂર નથી, તું પહેલાં તારા ડાઉટ ક્લિયર કરે એમ. ક્લાસરૂમની વાત કરીએ તો ક્લાસરૂમ એકદમ શાંત અને અહીંનું વાતાવરણ એવું છે કે હાવ શાંત, મતલબમાં કાંઈ બીજું કાંઈ પ્રોબ્લેમ જ ન આવે. ક્લાસરૂમની વાત કરીએ તો પહેલાં તો સવારમાં અમારે રીડિંગ આવતું, 2 કલાકનો સેશન હતો. તો 2 કલાક એવી મસ્ત જાતી, કાંઈ નીંદર પણ ન આવે અને કાંઈ નહીં. રૂમમાં લેક્ચર દરમિયાન બધાનું ફૂલ એટેન્શન હોય. તમને ભણવાનું મન ન થતું હોય તોય એમ થાય કે નહીં ભણી લેવાય એમ. મતલબ ક્લાસરૂમમાં ક્યારેય એવો પ્રોબ્લેમ જ નથી એવો કે આવું મતલબમાં એટેન્શન આપણું ન રહેવું હોય. જો એટેન્શન ન હોય તો સર દ્વારા બીજો લેક્ચર ગોઠવતા કે જેનું એટેન્શન નથી તો એ આવી જાવ ડાઉટમાં. પછી અહીંની ટેસ્ટ સિરીઝની વાત કરું તો ટેસ્ટ સિરીઝ અહીંની હર વીકમાં મતલબમાં લેવલ વધતું જ જતું. મતલબમાં આ વખતે આ સન્ડે એક સહેલું પેપર હોય તો આવતા સન્ડે થોડુંક હાર્ડ હોય. પછી એ હાર્ડ હોય તો એમાં આપણે શું ભૂલ કરી એનું એનાલિસિસ કરીને સર બીજું પેપર ગોઠવતા. મતલબમાં જેને જેવા ખોટા પડતા એવું પેપર એનાલિસિસ કરીને એ પેપર કાઢતા. તો એ બહુ ફાયદો છે. અને લાસ્ટમાં તો વીકમાં 2 વખત ટેસ્ટ શરૂ થઈ હતી. તો વીકમાં 2 ટેસ્ટમાં એવું રાખતા કે પહેલી ટેસ્ટમાં તમે શું ભૂલ કરી એની ઉપર લઈ એવી જ ટેસ્ટ બીજી ગોઠવતા કે તમારે શું ભૂલ પડે, અને એની ઉપર લઈ એક ક્વેશ્ચન ઉપર બધી જ ફેકલ્ટી ધ્યાન આપતી.
પહેલાં મારે 250 માર્ક હતા, તો એ મારો જ ઇસ્યુ હતો કે મારથી નહોતું થયું. પછી સમત્વમાં આવ્યો તો સમત્વએ મને એક જ શીખવાડ્યું છે, શાંત રહેતા. શાંત જેમ રહીએ એમ વધારે પોટેન્શિયલ આપણામાં આવે. મેં મતલબ આ વર્ષ દરમિયાન સાવ શાંતિથી અને ફેકલ્ટીઝ કહે એમ જ કરવાનું, બીજું કાંઈ બહારનું કરવાનું જ નહીં. ફેકલ્ટીઝ કહે એ સાચું જ હોય ને પૂરેપૂરો વિશ્વાસ ફેકલ્ટીઝ ઉપર રાખવાનો. ફેકલ્ટીઝ ઉપર વિશ્વાસ ઉડ્યો એટલે સમજી લેવાનું કે આપણે ઊંધી લઈને મતલબમાં આપણું માર્કમાં થોડોક તો ઘટાડો થાય જ તે. જેમ ફેકલ્ટીઝ કહે એમ જ કરવાનું, જે પેપર આપે એ કરવાના, બીજું બહારનું ક્યાંય નહીં કરવાનું જ નહીં. ફેકલ્ટીઝ કહે એનસીઆરટી કરો તો એનસીઆરટી કરવાની, મોડ્યુલ કરો તો મોડ્યુલ કરવાના, બીજું ક્યાંય બહારનું અડવાની વસ્તુ જ નથી આવતી. બીજી સ્કૂલ જ્યાં હું પહેલાં હતો અને આ સ્કૂલને હું કમ્પેર કરું તો બહુ મોટો ફરક છે. જ્યારે હું પહેલાં ત્યાં હતો ત્યાં મને યાદ નથી કે મને કોઈ ફેકલ્ટીઝ ઓળખતું હોય. એ પ્રોપર સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને એને કેન્દ્ર લઈને તે તૈયારી કરાવતા કે આ સ્ટુડન્ટ સારો છે તો આની ઉપર વધારે ફોકસ કરો. પણ અહીંયા સમજવામાં એવું જરાય નથી, કેમ કે જે વિદ્યાર્થીને સૌથી ઓછું આવડે છે એની ઉપર અહીંયા વધુ ધ્યાન દેવાય છે. એ એક સૌથી સારી બાબત છે સમજવાની, કે દરેક વિદ્યાર્થી ઉપર બોલાવીને કાંઈ પ્રોબ્લેમ હોય તો એકને બોલાવીને પ્રોબ્લેમને ડાઉટ સોલ્વ અહીંયા કરાવવામાં આવે છે. જેને 12th પૂરું કર્યું છે અને બોર્ડની એક્ઝામ્સને નીટ આપી છે તો ઈવડાને મતલબમાં એવું હોય કે માર્ક ઓછા છે કે પોતાને જે કોલેજમાં લેવું છે એ કોલેજમાં ન મળી શકે એવા માર્ક હોય, તો એને હું સમત્વ એક જ પોઈન્ટ ઉપરથી સજેસ્ટ કરું, કાંઈ નહીં જોવાનું. સમત્વમાં બધી જ રીતે બેસ્ટ, ફેકલ્ટીઝ બેસ્ટ છે, અહીંની હોસ્ટેલે બેસ્ટ છે, બધી જ રીતે. મતલબ અહીંનું વાતાવરણ એવું છે કે બીજે ક્યાંય મતલબમાં બીજું મન જ ન થાય. એકદમ બધા સ્ટુડન્ટને ભણવામાં જ ફોકસ હોય ને પ્રોપર રીડિંગ. હોસ્ટેલવાળા હોય તો એને પ્રોપર રીડિંગ, એમાં કાંઈ ફરક જ ન પડે.